સુરતના ધામડોદ ખાતે આવેલા પીપી સવાણી યુનિવર્સિટીમાં અનોખો પદવી સમારોહ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓએ વૈદિક હવન કરી પદવી મેળવી। આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા। યુનિવર્સિટીના 1200થી વધુ વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવી, જ્યારે 25 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા। યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં અલગ અલગ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી। અનોખી રીતે યોજાયેલા પદવીદાન સમારોહને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। पीपी सवानी यूनिवर्सिटी दीक्षांत कार्यक्रम 6th दीक्षांत कार्यक्रम दैट इज આપણે બીજી યુનિવર્સિટીમાં જેને કોન્વોકેશન કહેતા હોઈએ અને અહીંયા મેન્ટેનિંગ સનાતન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્ડિયન કલ્ચર આપણે એને દીક્ષાંત સમારોહ કહીએ છીએ અને 1200+ છોકરાઓ આમાં પોતાની ડિગ્રીઝ લેશે। સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે અને એમાં ટેકનોલોજીનો સમન્વય કરી અને આજના સમયને અનુરૂપ કઈ રીતે શિક્ષા આપી શકાય અને એક સારા નાગરિક બનાવી શકાય એ માટે અમારો પ્રયત્ન રહે છે। અને આની પ્રેરણા માટે અમારી સાથે આ વખતે ગિરીશભાઈ લુથરા અને મહેતા સાહેબ છે, જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને એન્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કહેવાય। પીપી સવાણી યુનિવર્સિટીથી છેલ્લા 5 વર્ષથી જોડાયેલી છું। મેં મારો ડિપ્લોમા ઇન નર્સિંગ બી અહીંયાથી જ પાસ આઉટ કર્યું છે અને હમણાં પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કમ્પ્લીટ કર્યું છે। આ 5 વર્ષની જર્ની એટલી સરસ હતી કે જેમાં અમને ફેકલ્ટીનો સપોર્ટ મળ્યો। કેમ્પસ બી એટલું ફેસિલિટીવાળું છે કે તમે ક્યાંયથી પાછા ના પડો। ઇનફેક્ટ જે ફેકલ્ટીઝ છે એ અમારે નર્સિંગમાં તો પ્રેક્ટિકલ્સ હોય તો ત્યાં અમને જાતે એ લોકો પ્રોસિજર કરીને बतावे છે। राजस्थान की नेटिव हूँ, बट मैं यहीं पे गुजरात में रह रही हूँ बचपन से। तो मैंने 2020-22 में यहाँ पे बीएससी माइक्रोबायोलॉजी के लिए डिग्री में एडमिशन लिया था एंड मैं यूनिवर्सिटी को जितना थैंक यू बोलूँ उतना कम है। फर्स्टली यहाँ का एनवायरनमेंट कभी भी ऐसे मेरे को फील डाउन नहीं होने देता था कि इस एनवायरनमेंट ने को बहुत खुश रखा है हमेशा। सेकेंडली यहाँ के फैकल्टीज़ जिन लोगों ने मेरे को पढ़ाया है, मैं जो भी हूँ वो सिर्फ फैकल्टीज़ की वजह से हूँ। वो सिर्फ फैकल्टीज़ नहीं थे मेरे, वो मेरे मेंटर्स थे, गाइड्स थे और वो उनका कांस्टेंट सपोर्ट रहा मुझे इवन थ्रू आउट ऑफ द कॉलेज।